મહુધા તાલુકાના ચુણેલ ગામની અંદર એક અજાણ્યું કપલ અલ્ટો કાર લઈને આવ્યું હતું અને ત્યાં આગળ લોકોને વિશ્વાસ અપાવ્યો કે હું ડૉક્ટર છું અને અહીં આગળ ઘર ભાડે લેવાનો છું. એ રીતે વિશ્વાસ અપાવી અને મારું એક પાર્સલ આવે છે જેને મારા પાર્સલ છોડવામાં 50,000 રૂપિયા અત્યારે ખૂટે છે એમ કહી અને 50,000 રૂપિયા એમની પાસેથી ઉછીને લીધેલ. ત્યારબાદ એ ત્યાંથી ગુમ થઈ ગયેલ અને ક્યારેય ગામ પર પછી આવેલ એમ 50,000 રૂપિયા વિશ્વાસમાં લઈને વિશ્વાસઘાત કરેલ છે. એ બાબતનો ગુનો મહુધા પોલીસ સ્ટેશનમાં 618/25 BNS કલમ 318(4), 319(2) અને 54 મુજબ રજીસ્ટર થયેલો. એ કામે ટેકનિકલ સર્વેલન્સ કારની વિગતની માહિતી મેળવી અને મહુધા પોલીસના PI ગોયલ સાહેબે ગુનાની અટક કરેલ છે અને આરોપી હિતેશપુરી બાબુપુરી ગોસ્વામી અને એના પત્ની દક્ષાબેન ગોસ્વામી બંને જે મૂળ રહેવાસી રખિયાણાના છે, અમદાવાદ જિલ્લો માડલ પાસે, પરંતુ હાલમાં કાસોર ગામ સોજિત્રા પાસે રહે છે. એમને પકડેલ છે અને એમની પાસેથી મુદ્દામાલ કવર કરેલ છે. એમના ગુનાહિત ઇતિહાસમાં આ રીતે લોકોએ ઘણી બધી જગ્યાએ છેતરપિંડી કરી છે. કદાચ 50 કરતાં પણ વધારે જગ્યાઓએ એ લોકોએ નાના મોટા રકમ આ રીતે લીધેલ છે અને છેતરપિંડી કરીને પૈસા મેળવેલ છે. એ બાબતે તપાસ ચાલુ છે. જ્યાં પણ ગુનો દાખલ થયેલો છે, રજીસ્ટર થયેલો છે, ત્યાં આરોપીની જાણ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી ચાલુ.